નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું સહર્ષ સ્વાગત કરીએ છીએ। આજનો વિષય છે કઠોળ પાકોની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન। દર્શક મિત્રો, કઠોળ પાકોમાં પાકના ઉગાવાથી શરૂ કરીને કાપણી સુધીમાં વિવિધ પ્રકારની જીવાતો નુકસાન કરતી હોય છે, જેમાં મૂળ અને થડને નુકસાન કરતી જીવાતો હોય છે, પાનને નુકસાન કરતી જીવાતો હોય છે અને સાથે સાથે ફૂલ, કળી અને શીંગોને પણ નુકસાન કરતી જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે। તો આ જીવાતોને ઓળખ કેવી રીતે કરવી અને તેનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શક માહિતી આપવા માટે અમે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં અમે આમંત્રિત કર્યા છે ડૉક્ટર શૈલેષ ડી પટેલ સાહેબને। તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ નિયામકશ્રીની કચેરી તાલીમ સહાયક પાક સંરક્ષણ તરીકે ફરજ બજાવે છે। તો આવો આજે તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ। નમસ્કાર પટેલ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો ગણી શકાય અને કઠોળ પાકોનું જેમને વાવેતર કરવાનું છે તેમના માટે પણ ખૂબ અગત્યનો સાબિત થશે। તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કઠોળના પાકનું વાવેતર કરતી વખતે તેના પાન, ફૂલ છે, કળી છે, શીંગમાં જે પ્રકારની જીવાતો હોય છે તો તે કઈ કઈ હોઈ શકે, શું કહેશો આપ? ખેડૂત મિત્રો, ટપકાવાળી ઈયળ, લીલી ઈયળ, સિંગ માખી, ભૂરા પતંગિયા, પીછું ફૂદું અને સિંગના ચૂસિયા એ કઠોળ પાકોના ફૂલ, કળી અને સિંગોને નુકસાન કરતી મુખ્ય જીવાતો છે। બરાબર। હવે ટપકાવાળી ઈયળનો પણ કઠોળ પાકોમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો ટપકાવાળી ઈયળની ઓળખ કેવી રીતે થઈ શકે, તે કેવા પ્રકારનું નુકસાન કરે છે તે વિશે વધુ વિસ્તારપૂર્વક માહિતી આપશો અમારા દર્શક મિત્રો? ખેડૂત મિત્રો, ટપકાવાળી ઈયળ પીળાશ પડતા સફેદ રંગની હોય છે, તેના શરીર પર કાળાશ પડતા રંગના ટપકા હોય છે, એનો મસ્તક પ્રદેશ ઘેરો બદામી કે કાળો રંગનો હોય છે। ઈયળ ફૂલ, કળી, પાન, સિંગો અને સિંગોના ઝુમખાને જાડું બનાવી એમાં રહીને નુકસાન કરતી હોય છે અને ઈયળ સિંગના કાણા પાડીને એના દાણા ખાઈ જતી હોય છે। તો આ ટપકાવાળી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે? ખેડૂત મિત્રો, બ્રેકોનિડી કુળની બે પરજીવી બ્રેકોન ગ્રીની અને અગાથિસ સ્પીસીઝ કુદરતી રીતે આ ઈયળનું પરજીવીકરણ કરી એનું નિયંત્રણ કરતી હોય છે। આ જીવાતનો જો ઉપદ્રવ શરૂઆતની અવસ્થામાં જો આ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય તો લીંબોળીના બીજનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક એઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલી અથવા બિવેરિયા બાજિયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। જો આ જીવાતનો ઉપદ્રવ વધુ પડતો હોય તો ક્લોરેન્ટ્રેનિલપોલ 18.5 SC 3 મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SC 5 મિલી અથવા ફ્લુબેન્ડિયામાઇડ 39.35 SC 2 મિલી 10 લીટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે। બરાબર। હવે વધુ આગળ વાત કરીએ કે કઠોળ પાકોમાં જે નુકસાન કરતી જીવાતો હોય છે તેમાંની મુખ્ય જીવાત હોય છે લીલી ઈયળ। તો ખેડૂત મિત્રો તેની ઓળખ કેવી રીતે કરી શકે અને તેનાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો તેમ લીલી ઈયળ લીલા રંગની કે ભૂરા રંગની હોય છે અને એના શરીરની બાજુમાં કાળાશ પડતા રાખોડી રંગના લીટીઓવાળી હોય છે। લીલી ઈયળ આપ સૌ જાણો તેમ અતિશય ખાઉદરી અને બહુભોજી હોય છે। તે સિંગ, ફૂલ અને કળીમાં કાણું પાડી દાણા ખાઈ જતી હોય છે અને આ જે મુખ્ય જીવાત છે અને મોટા પાયે આ નુકસાન કરતી હોય છે। એટલે સામાન્ય રીતે લીલી ઈયળ કયા પ્રકારના, ધારો કે એના થડમાં જોવા મળે છે, પાન ઉપર જોવા મળે છે કે કઈ જગ્યાએ જોવા મળે છે? લીલી ઈયળ એમ તો એના ફૂલ, કળી અને સિંગોને મોટા પ્રમાણમાં નુકસાન કરતી હોય છે। બરોબર। તો આ જે લીલી ઈયળ છે તો તેનું સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે તે અંગે વિસ્તારપૂર્વક વધુ માહિતી આપશો અમારા દર્શક મિત્રો? ખેડૂત મિત્રો, લીલી ઈયળ પૂર્ણ વિકસિત થયા બાદ જમીનમાં કોસેટો બનાવે છે। આથી પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવાથી આ કોસેટા ખુલ્લા થઈ જશે અને પક્ષીઓ દ્વારા એનો નાશ થઈ જશે અથવા તો સૂર્યની ગરમીને કારણે પણ એનો નાશ થઈ જશે। હેક્ટર દીઠ 40 ફેરોમેન ટ્રેપ ગોઠવી એમાં જે નર ફૂદા પકડાય એનો નાશ કરવો જોઈએ। લીલી ઈયળના NPV એટલે કે ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ આ જીવાત સામે અસરકારક છે। હેક્ટર દીઠ 250 LE એટલે કે 250 લાર્વલ ઇક્વિલવાળા દ્રાવણનો છંટકાવ કરવાથી આ જીવનનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે। NPV સૂર્યના જે સીધા સૂર્યપ્રકાશથી એની માઠી અસર થતી હોય છે। આથી NPVનો છંટકાવ દિવસના ઢળતા પ્રહોરે કરવો જોઈએ। બેસિલસ થુરિન્જીસિસ નામના બેક્ટેરિયા આ જીવાત સામે અસરકારક માલુમ પડે છે તો બજારમાં એનો પાવડર અને પ્રવાહી કીટનાશક મળે છે। તો 20 ગ્રામ બેસિલસ થુરિન્જીસિસ પાવડર 10 ગ્રામ પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી આ જીવાતનું પણ નિયંત્રણ કરી શકાય છે। શરૂઆતની અવસ્થામાં જો આ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે
લીંબોળીની 400 ગ્રામ બીજનો અર્ક અથવા તૈયાર લીમડા આધારિત કીટનાશક અઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરીએ તો આ જીવાતનું સારું નિયંત્રણ કરી શકાય છે. અને જો રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો ક્લોડેન્ટ્રેનિલપોલ 18.5 SC 3 મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SC 5 ગ્રામ અથવા ફ્લુબેન્ડિયામાઇડ 39.35 SC 2 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવામાં આવે તો આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. ખૂબ સરસ આપે માહિતી આપી પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કઠોળ પાકોની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન. પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપે સરસ માહિતી આપી કે લીલી ઈયળનો ઉપદ્રવ કેવો હોય છે અને તેનાથી કયા પ્રકારનું સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે તુવેરના પાકમાં જે સફેદ શીંગ માખી જોવા મળે છે તો તે કેવા પ્રકારનું નુકસાન કરે છે, ખેડૂત મિત્રો તેને કેવી રીતે ઓળખ કરી શકે છે, તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપો. જરૂર. ખેડૂત મિત્રો, અગાઉના વર્ષમાં તુવેરના પાકમાં શીંગ માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળતો હતો, પણ છેલ્લા થોડા વર્ષોમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ જીવાતની માદા માખી છે એ ચરકથી કાળા રંગની હોય છે અને તુવેરની શીંગની બાજુમાં શીંગની અંદર દાણાની બાજુમાં ઈંડા મૂકે છે. ઈંડું સફેદ કલરનું અને નાનું હોય છે, એ નળી આંખે જોઈ શકાતું નથી. ઈંડું સેવાતા એમાંથી પગ વગરની ચોખાના દાણા જેવી સફેદ ઈયળ નીકળે છે. એ દાણામાં અંદર દાખલ થઈ અંદર કોરાણ કરી બોગડું બનાવે છે અને અંદર ખાય છે, જેને કારણે દાણા ખાવાલાયક રહેતા નથી. ખેડૂતની ભાષામાં એને એ લોકો કવા આવ્યો અથવા ભૂના પડવા એમ કહે છે. એટલે જો ખેડૂત મિત્રોને ઓળખ કરવી હોય તો જો દાણાની અંદર જો નુકસાન થયેલું હોય તો સમજી લેવાનું કે શીંગ માખીથી નુકસાન થયેલું. તો આ જે શીંગ માખી છે તો તેનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે થઈ શકે? તુવેરની વહેલી વાવણી એટલે કે જૂન માસમાં વરસાદ પડ્યા બાદ તરત વાવણી કરવામાં આવે તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. તુવેરની વૈશાલી જાત છે એમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. એટલે જે વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોય એ વિસ્તારના ખેડૂતોએ તુવેરની વૈશાલી જાતની પસંદગી કરવી જોઈએ. હવે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો તુવેરમાં પાકમાં 50% ફૂલ અવસ્થા 50% શીંગ અવસ્થાએ ડાયમિથોએટ 30 EC 10 મિલી અથવા થાયામિથોક્ઝામ 25 WG 4 ગ્રામ કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી અને બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. બરોબર. જેવી રીતે આપણે વાત કરી કે તુવેરના પાકમાં શીંગ માખીનો ઉપદ્રવ જોવા મળે છે, તેનાથી નુકસાન થાય છે અને વ્યવસ્થાપન કેવી રીતે. તો હવે આપણે વાત કરીએ કે તુવેરના પાકની તો વાત કરી, પણ હવે સાથે સાથે ઘણી વખત ભૂરી પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે કઠોળના પાકમાં. તો એ ખેડૂત મિત્રોને કેવી રીતે ખબર પડે કે આ જે તે જીવાતથી જે નુકસાન થઈ રહ્યું છે, તો તે વિશે થોડીક માર્ગદર્શક માહિતી આપશો. ખેડૂત મિત્રો, કઠોળ અને બીજા તુવેર જેવા પાકમાં ભૂરા પતંગિયા નુકસાન કરે છે. આ જીવાતની ઈયળ છે આછા લીલા રંગની અને ઘેરા મસ્તકવાળી હોય છે અને એ ગોકળ ગાય જેવી હોય છે અને ચપટી હોય છે. આ જીવાતમાંથી આ ઈંડામાંથી જ્યારે જીવાત નીકળે એટલે ફૂલ કડી અને અંદર દાખલ થઈ એના સ્ત્રી કેસર કે પુંકેસર જેવા કોમળ ભાગોને ખાય છે અને જેને કારણે ફૂલ ખડી પડે છે. ઈયળ મોટી થયા બાદ તુવેર અને અન્ય કઠોળ પાકની કુંભના સિંગોમાં દાખલ થઈ એના દાણા ખાઈ જાય છે. એટલે વિવિધ અવસ્થાએ તેનું અલગ અલગ પ્રકારનું નુકસાન કરતી હોય છે આ પ્રકારના જે ભૂરા પતંગિયા હોય છે. તો આ ભૂરા પતંગિયાને નાથવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ અને સાથે સાથે એ પણ જણાવો કે કયા પ્રકારનું સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ? ભૂરા પતંગિયાના સંકલિત વ્યવસ્થાપનની વાત કરીએ તો ટ્રાઇકોગામા નામની ભમણી આવે છે, એ જે આ ઈંડાની પરજીવીકરણ કરે છે અને ઈંડામાં જ એનો નાશ કરે છે. જો શરૂઆતની અવસ્થામાં ઉપદ્રવ ઓછો હોય અને જ્યારે ફૂલ આવે ત્યારે આ પતંગિયા ઉડતા જોવા મળે ત્યારે લીંબોળીના બીજનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક અઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. વધારે ઉપદ્રવ હોય તો એમામેક્ટિન બેન્ઝોએટ 5 SC 5 ગ્રામ અથવા ક્લોડેન્ટ્રેનિલપોલ 18.5 SC 3 મિલી અથવા ફ્લુબેન્ડિયામાઇડ 39.35 SC 2 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે અને જરૂર જણાય તો 15 દિવસ બાદ બીજો છંટકાવ કરવો જોઈએ.
બરોબર. હવે ઘણી વખત કઠોળ પાકોમાં જોવા મળતું હોય છે કે પીંછિયું ફૂદું હોય છે, તો તે પણ નુકસાન કરતું હોય છે. તો ખેડૂત મિત્રોને ખબર કેવી રીતે પડે કે આ પીંછિયા ફૂદાથી જ નુકસાન થયું છે? તે વિશે થોડીક માહિતી આપશો. ખેડૂત મિત્રો, આ જીવાતની ઈયળ આછા લીલા રંગની અથવા આછા બદામી રંગની હોય છે અને ટ્રાક આકારની હોય છે અને એના શરીર પર ઘણી બધી રૂંવાતી હોય છે. આ જીવાત છે એ ફૂલ, કળી અને શીંગોમાં નુકસાન કરી એમાં અંદરના દાણાઓ ખાઈ જતી હોય છે. એને કારણે ફૂલ પણ ખરી પડે છે. તો એ કયા કયા પાકમાં આ પીંછિયા ફૂદાથી નુકસાન થતું હોય છે? પીંછું ફૂદું છે એ કઠોળ ભાગના મોટા ભાગના બધા જ પાકોમાં નુકસાન કરે છે. જો તો આ જે પીંછિયું ફૂદું છે તેનાથી નુકસાન તો થયું, પરંતુ તેના નિવારણ માટે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ તે વિશે થોડીક વધુ માહિતી આપશો અમારા દર્શક મિત્રોને. જરૂર. ખેડૂત મિત્રો, શરૂઆતની અવસ્થામાં જ્યારે આ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે 500 ગ્રામ લીંબોળીના બીજનો અર્ક અથવા લીમડા આધારિત કીટનાશક અઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલી કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું સારું નિયંત્રણ કરી શકાય છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો પ્રોફેનોફોસ 50 EC 10 મિલી અથવા ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5 SC 3 મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SC 5 ગ્રામ અથવા ફ્લુબેન્ડિયામાઇડ 39.35 SC 2 મિલી કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવીને પ્રથમ છંટકાવ ફૂલ આવે ત્યારે અને બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આપે હમણાં માહિતી આપી કે જે કઠોળમાં જે જીવાતોનો ઉપદ્રવ થાય છે તે તેના ફૂલને નુકસાન કરે, કળીને નુકસાન કરે, પાનને નુકસાન કરે. તો હવે આપણે વાત કરીએ કે પાનને જે નુકસાન કરતી જીવાતો છે, તો તે પાનને નુકસાન કરતી જીવાતો કઈ કઈ હોઈ શકે? ખેડૂત મિત્રો, કઠોળ પાકના પાનને નુકસાન કરતી વિવિધ જીવાતો પૈકી મુખ્ય જીવાતો કાતરા, મોલો, લીલા તડતડિયા, તુવેરનો ચીકટો એટલે કે મિલીબગ, સફેદ માખી અને પાન કથીરી છે. બરોબર. તો આપે હમણાં જણાવ્યું કે વિવિધ જીવાતો પાનને નુકસાન કરતી હોય છે, તો તે પૈકી આપણે વાત કરીએ મોલોની. તો આ મોલોનો ઉપદ્રવ પાકમાં થયેલો છે, તો ખેડૂત મિત્રોને ખબર કેવી રીતે પડે? ખેડૂત મિત્રો, તુવેર અને અન્ય કઠોળ પાકોમાં કાળી મોલો નુકસાન કરે છે. શરૂઆતની અવસ્થામાં ખેતરમાં જૂથ સંખ્યામાં મોલો હોય છે, પણ આ જીવાતની ખાસિયત એ છે કે એમાં માદા સીધી અસંખ્ય બચ્ચાને જન્મ આપે છે. એટલે થોડા સમયમાં આખા ખેતરમાં મોલોની ઘણી બધી કોલોનીઓ થઈ જાય છે. આ મોલોની કોલોનીઓ એમાં પાન, કુમળી દાળી અને કુમળી સિંગમાંથી રસ ચૂસે છે. આ મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ જળે છે, જે પાન પર ચોંટી જાય છે અને આવા પાન દૂરથી ચરકતા દેખાય છે અને જેને કારણે ખેડૂતો એમ કહે છે કે મધ્યો આવ્યો છે. આ ઉપરાંત આ મધ જેવા જે ચીકણો પદાર્થ છે એની પર કાળી ફૂગની વૃદ્ધિ થાય છે અને આખા છોડ કાળા થઈ જાય છે, જેને કારણે છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા થાય છે અને પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. બરોબર. તો આ જે મોલોનો ઉપદ્રવ જોવા મળ્યો, ખેડૂત મિત્રોએ તેની ઓળખ પણ કરી લીધી, પરંતુ તેના નિવારણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ, સાથે સાથે સંકલિત વ્યવસ્થાપન અગાઉથી કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો તેમ મોલોના જે પરભક્ષી કીટક આવે છે, લેડીબર્ડ બીટલ, એને ગુજરાતીમાં આપણે ડાળિયા કહે છે, એ કુદરતી રીતે આ જીવાતનું નિયંત્રણ કરતી હોય છે. એના પુખ્ત કીટક અને બચ્ચા આ જીવાતનું ભક્ષણ કરી મોલોનું નિયંત્રણ કરતા હોય છે. જો ખેતરમાં પૂરતી સંખ્યામાં લેડીબર્ડ બીટલ જોવા મળે તો કીટનાશકનો છંટકાવ કરવો નહીં અને જરૂર લાગે તો નિષ્ણાતની સલાહ લઈ કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક અઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલી અથવા લીમડા 500 ગ્રામ લીંબોળીના બીજનો અર્ક 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ. વધુ પડતો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની કીટનાશક ડાયમિથોએટ 3 cc 10 મિલી અથવા ઇમિડાક્લોપિડ 17.8 SC 5 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 WG 4 ગ્રામ કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. ખૂબ સરસ આપે માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કઠોળ પાકોની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન. પટેલ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, જેવી રીતે આપણે વાત કરી કે મોલો પણ કઠોળ પાકને નુકસાન કરતી હોય છે, તો તેવી રીતે તડતડિયા પણ કઠોળ પાકને નુકસાન કરતા હોય છે. આ તડતડિયાની ઓળખ કેવી રીતે થઈ શકે, તેનાથી થતું નુકસાન કેવા પ્રકારનું હોય છે અને સાથે સાથે તેનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપો. ખેડૂત મિત્રો, તડતડિયાના બચ્ચા અને પૂક આછા લીલા રંગના અને ફાચા આકારના હોય છે અને એની ખાસિયત છે એ ત્રાંસા ચાલે છે. આ બચ્ચાની આ જીવાતના બચ્ચા અને પૂક પાનની નીચેની બાજુ રહી રસ ચૂસે છે, પણ અહીંયા પાન પીળા પડે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો પાન તાંબડાવાળા થઈ સુકાય અને ખડી પડે છે. બરોબર છે. તો આના નિવારણ, તડતડિયાનો જે ઉપદ્રવ જોવા મળે છે, તો તેના નિવારણ માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ? ખેડૂત મિત્રો, શરૂઆતની અવસ્થામાં ઓછો ઉપદ્રવ હોય ત્યારે 500 ગ્રામ લીંબોળીના બીજનો અર્ક અથવા લીમડા આધારિત કીટનાશક અઝાડી એક્ટિન 1500 ppm 40 મિલી 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું સારું નિયંત્રણ થઈ શકે છે. જો ઉપદ્રવ વધુ હોય તો શોષક પ્રકારની રાસાયણિક કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. આ માટે ડાયમિથોએટ 3 cc 10 મિલી અથવા ઇમિડાક્લોપિડ 17.8 SC 5 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 WG 4 ગ્રામ કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. બરોબર. હવે વાત કરીએ આપણે તુવેરના પાકની વાત કરીએ તો તુવેરના પાકમાં ઘણી વખત ચીકટોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તેને સામાન્ય ભાષામાં સફેદ મિલીબગ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. તો તેનાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે અને ખેડૂત મિત્રોએ તેનું નિવારણ લાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, તે વિશે વધુ વિસ્તારપૂર્વક વાત કરો. ખેડૂત મિત્રો, તુવેરના પાકમાં જોવા મળતા ચીકટો એટલે કે મિલીબગ, એના જે બચ્ચા અને પૂક સફેદ મીણના આવરણથી ઢંકાયેલા હોય છે, જે તેનું રક્ષણ કરે છે. અને ઘણીવાર ખેડૂત મિત્રો આ ચીકટાને સફેદ ફૂગ માની લે છે. ખાસ કરીને ખેતરમાં સેધાપાડા નજીક આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય છે. આ બચ્ચા અને જે પુખ્ત માદા છે એ પાનની કુમળી બાજુ, કુમળી ડાળી અને ટોચ પરથી અને પાનની નીચેની બાજુથી સમૂહમાં રહી રસ ચૂસે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો પાન મૂરઝાવા લાગે છે. બીજું, આ જીવાત પણ એના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું જનન કરે છે અને જે પાન પર ચોંટી જાય છે અને પાન ચરકતા દેખાય છે. હવે આ જે સફેદ મીર જેવો પદાર્થ છે એની પર કાળી ફૂગની વૃદ્ધિ થાય છે, આખા છોડ કાળા થઈ જાય છે અને જે છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે, જેને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. જો આ ચીકટાનો ઉપદ્રવ વધુ હશે તો પાન પીળા પડી પાન સુકાવા લાગે છે અને વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ સુકાઈ જાય છે. જી સર, એટલે આપણે જે વાત કરતા હતા કે કઠોળ પાકોના જે મૂળ અને જે થડને જે નુકસાન કરતી જે જીવાતો છે, તો તેના વિશે આપણે વાત કરીએ કે તો તે કેવી રીતે નુકસાન કરતી હોય છે. ખેડૂત મિત્રો, કઠોળ પાકોના થડ અને મૂળને નુકસાન કરતી વિવિધ જીવાતો પૈકી ઉધઈ અને થડમાખી એ મુખ્ય જીવાતો છે. બરોબર. પણ તેનું નુકસાન જે થાય છે તો તેના નિવારણ માટે કેવી રીતે ખેડૂત મિત્રોએ પગલાં લેવા જોઈએ? ખેડૂત મિત્રો, ઉધઈના નિવારણ માટે પાકની કાપણી બાદ ખેતરમાં જે જડિયા અને મૂળિયા રહેલા છે એનો વીણીને નાશ કરવો જોઈએ. અર્ધ કોવાયેલ છાણિયું ખાતર જો આપણે જમીનમાં આપીએ, ખેતરમાં આપીએ તો ઉધઈનો ઉપદ્રવ વધે છે. આ માટે જ્યારે પણ ખાતર આપવાનું થાય છાણિયું ખાતર, ત્યારે સારું વવાયેલું છાણિયું ખાતર આપવું જોઈએ. હળવું પિયત આપવાથી ઉધઈનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ખેતરમાં દિવેલીનો ખોળ આપવાથી ઉધઈનો ઉપદ્રવ ઘટે છે. હવે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો ખેતરમાં ઊભા પાકમાં જો આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો પંપની નોઝલ કાઢી ક્લોરપાયરીફોસ 20 cc 10 મિલી કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવી ઉપદ્રવિત છોડના થડ નજીક જમીનમાં આપવાથી આ જીવાતનું સારું નિયંત્રણ થઈ શકે છે. બરોબર. હવે આપણે ફરી પાછા તુવેરના પાક તરફ આવીએ કે તુવેરના પાકમાં જે મિલીબગનો ઉપદ્રવ તો જોવા મળ્યો, તેની ઓળખ થઈ ગઈ, તેનાથી થતા નુકસાન વિશે પણ આપણે માહિતી આપી દીધી, પરંતુ તેના જે નુકસાન થાય છે તો તેના માટે સંકલિત વ્યવસ્થાપન અમારા ખેડૂત મિત્રોએ કરવું હોય તો તેઓ કેવી રીતે કરી શકે? ખેડૂત મિત્રો, ઉનાળાની ઋતુમાં શેરાપાડા પર જે નકામું ઘાસ હોય એને દૂર કરવું જોઈએ. બીજું કે આ જીવાતના ફેલાવામાં કીડીઓ અગત્યનો ભાગ ભજવે છે, એટલે કીડીના રાફડા શોધી એની પર ક્લોરપાયરીફોસ 20 EC 10 મિલી કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવીને આ રાફડા પર છાંટવાથી કીડીનું નિયંત્રણ થઈ શકે છે. બીજું કે ચોમાસાની ઋતુમાં શેરાપાડા પર ચોમાસાના સારા વરસાદ બાદ
ક્લોરપાયરીફોસ 1.5% ભૂકાળિત કીટનાશકનો છંટકાવ કરવાથી આ જીવાતને જે સુસુપ્ત અવસ્થામાંથી બચ્ચા નીકળે છે છેડાપાડા પરથી એનો આપણે નિયંત્રણ કરી શકાય છે, જેને કારણે મુખ્ય ખેતરમાં આપણો એનો ઉપદ્રવ ટાળી શકાય છે. ચીકટાના ઉપદ્રવની શરૂઆત ખેતરના છેડાપાડા નજીક એકલ લોકલ છોડમાં થતી હોય છે, જેથી પાકની શરૂઆતની અવસ્થામાં સતત છોડની મોજણી કરતા રહેવું જોઈએ અને ઉપદ્રવી છોડ દેખાય તેનો ઉખાડી અથવા ખોદીને બાળીને એનો નાશ કરવો જોઈએ. ત્યારબાદ આજુબાજુના જે ઓછા ઉપદ્રવ છોડ પર અને જમીન પર કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ અને વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ 50 EC 20 મિલી અથવા ક્લોરપાયરીફોસ 20 EC 25 મિલી કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ. કીટનાશકના દ્રાવણની સાથે 10 ગ્રામ સારી ગુણવત્તાવાળો કપડાં ધોવાનો પાવડર નાખવાથી કીટનાશકની અસરકારકતા વધારી શકાય છે અને જરૂર જણાય તો 1 અઠવાડિયા બાદ બીજો છંટકાવ અવશ્ય કરવો. બરોબર. હવે આપણે જોતા હોઈએ છીએ કે કઠોળના પાકમાં ઘણી વખત ઉધઈનો ઉપદ્રવના કારણે પણ નુકસાન થતું જોવા મળે છે. તો ખેડૂત મિત્રોને કેવી રીતે ખબર પડે કે આ ઉધઈના પાક થકી જ નુકસાન થયું છે અને તેના નિવારણ માટે અથવા તો સંકલિત વ્યવસ્થાપન તેઓ અગાઉથી કેવું કરી શકે ખરા? ખેડૂત મિત્રો, ઉધઈ જમીનની અંદર અને જમીનની બહાર રાફડા બનાવીને સમૂહમાં રહે છે. બરાબર. ઉધઈ ખાસ કરીને રોગગ્રસ્ત ભાગેથી અથવા ખેતી ઓજારથી નુકસાન પામેલ થડ અથવા મૂળથી નુકસાનની શરૂઆત કરે છે અને વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ સુકાઈ જાય છે. ખાસ કરીને રેતાળ અને ગોળાળ જમીનમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે રહે છે. બરાબર. પટેલ સાહેબ, આજના વિષયના સંદર્ભમાં આપે કોઈ સંદેશો આપવો હોય અમારા ખેડૂત મિત્રોને તો શું આપશો? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે કઠોળ એ બહુ અગત્યના પાક છે અને આપણા દેશમાં હજુ પણ આપણા દેશ કઠોળમાં કદાચ આત્મનિર્ભર નથી. આપણે બહારના દેશોમાંથી કઠોળની આયાત કરવી પડે છે. જો કઠોળના પાકોમાં આ જે બધી જીવાતો છે એના મોટા પાયે નુકસાન જાય, જો આપણે એનું સંકલિત અને સમયસર નિયંત્રણ કરીએ તો આપણે ઉત્પાદન વધારી શકીએ અને આપણે કઠોળમાં આત્મનિર્ભર બની શકીએ એમ છે. બરોબર. ખૂબ સરસ આપે માહિતી આપી અમારા દર્શક મિત્રોને. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, જોયું ને પટેલ સાહેબે કઠોળ પાકોની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે માહિતી આપી. તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.